તે બિનઝેરી સાપ આવે ધામણ છે. અને અત્યારે ચોમાસાની સિઝનમાં બધાને મેં જવા દો ક્યાં રાખશે કે રાખી રાખો તો રાખો ગાડીમાં. વાકી તો ડબ્બો બસ હવે ભાઈ નાટક ન કરો. હા થોડુંક આમ સાઈડમાં કર્યું હતું. આ રોડ ઉપર તો આવશે નહીં. રોડ ઉપર હા વરી રોડ ઉપર આવે વરી પિચાઈ નહીં જાય થોડુંક આમ. ના એ તો વયું જશે. એ તો રિલીઝ કરીશ એટલે જોજો ને. હા ભોલે પકડવું હોય તારે બીકાણ હે અમારા ઘરમાં બધા. ચલો સ્ટાર્ટ કેજો સાહેબ. કમ્પ્લીટ હે આપણો કેમેરો રેડી. ચાલો મિત્રો તો આપણે આ એક રાત્રે કાપી નાખો. સ્ટાર્ટ ફરીથી કરો. સ્ટાર્ટ. રેડી. તો આપણે રાત્રે એક બાઇકમાંથી રેસ્ક્યુ કર્યું હતું આ બિનઝેરી સાપ એટલે કે ધામણ સાપનું. અને આ સાપ છે તે બિનઝેરી સાપ આવે ધામણ છે. અને અત્યારે ચોમાસાની સિઝનમાં બધાને મેં એલર્ટ કરેલા છે કે તમારા જે બાઇક છે, બૂટ છે, તમારા ધોવાના કપડાં જે બાથરૂમમાં હોય છે તેમાં ખાસ ધ્યાન રાખો. કારણ કે આ ચોમાસાની સિઝનમાં પાણીથી બચવા અને ઠંડીથી બચવા માટે આ સાપ તેના જંગલમાંથી અને દરમાંથી નીકળીને આપણા જ્યાં કપડાં રાખેલા હોય છે, ખાસ કરીને લેડીસે જે ધોવાના કપડાં રાખ્યા હોય સીધા હાથ નાખીને ધોવા માટે લઈ લે છે. ખાસ એક વોર્નિંગ એ જ આપું છું બધાને કે તમે સાપ આ જોઈ શકો છો બિનઝેરી સાપ છે. પ્રોબ્લેમ કોઈ નથી આનાથી, બરાબર છે. પણ સાપ ઝેરી આવી જાય અને તમે કોઈ વસ્તુ બૂટ અને એવું ચેક કરતા હોય ડાયરેક્ટ જ તમે સીધો પગ નાખી દો તો ન કરે ભગવાન કાંઈ બનાવ ના બને. પણ આ સાપ એના બચાવ કરવા માટે તમને બાઇક કરી શકે છે. તો આ વસ્તુની ખાસ ધ્યાન રાખવી. આ સાપને અત્યારે આપણે રિલીઝ કરવા આવ્યા છે. બિનઝેરી સાપ છે એટલે આજુબાજુમાં પાણીવાળું એનું છે. આપણે સાપને રિલીઝ કરી દઈશું. બિનઝેરી છે, સરસ મજાનો એક સવા 1 ફૂટનો સાપ છે. સાઈન બાઇકમાંથી આપણે રેસ્ક્યુ કર્યો હતો, બરાબર છે. તો વિડીયોના માધ્યમથી અમારા દર્શનભાઈના વિડીયોમાં પણ હું ખાસ કહું છું એના વ્યુઅર્સને કે તમે તમારા બૂટ તમારા રાખેલી કોઈ એવી જગ્યાએ ડાયરેક્ટ હાથ ન નાખો. ઘરમાં બને ત્યાં લગી સાફ સફાઈ રાખો. ઓકે, તો આપણે આને રિલીઝ કરી દઈએ. બિનઝેરી સાપ છે તો એવું નહીં સમજવાનું કે બિનઝેરી સાપ આપણા ઘરમાં આવે. કારણ કે ભોજન અને ખાવાની તલાશમાં આપણા રસોડામાં જ્યાં ત્યાં ખાવા પીવાની વસ્તુ લેડીસે સાફ સફાઈ ન રાખી હોય ત્યાં ઉંદેડા આવી જાય ને ઉંદેડાને ખાવા માટે આ સાપ આવે જ. કારણ કે આ રેટ સ્નેક એટલે રેટ લેક એટલે ઉંદર. એટલે આ સાપને આપણે અહીંયા રિલીઝ કરી દઈએ છીએ, બરાબર છે. એના પર્યાવરણમાં તમે જોઈ શકો છો સાપ વયો ગયો છે. તો ખાસ અમારા દર્શનભાઈને કહેવાનું એના વ્યુઅર્સને કે બૂટ અને જ્યાં ત્યાં અને નેક્સ્ટ વિડીયો મેં દર્શનભાઈની ચેનલમાં પણ મૂકેલો છે ઇન્સ્ટાગ્રામમાં કે રાખેલા કપડાં આજે રાખ્યા હોય કપડાને કાલે લેડીઝ ધોવા માટે સીધા ચેક કરવાના ખંખેરીને કપડાં અમારા રેસ્ક્યુ કબાટની અંદરથી કરેલા છે, બૂટમાંથી કરેલા અમારા સુનિલ સાહેબે. અને ગઈ રાતે આ સાપનું અમે બાઇકમાંથી રેસ્ક્યુ કર્યું. એટલે આ ચોમાસાની સિઝનમાં હરેક વસ્તુ ચેક કરીને તમારે કરવાની, જેથી કરીને તમે આ સાપના ભોગ ન બનો. સાપ બાઇટ કરે એટલે હોસ્પિટલે વયું જવાનું, કોઈ ઝાડફૂંકમાં પડવાનું નહીં. રેડી.